વડીલો, વાલા ભાઈઓ, બહેનો, યુવાનો તેમજ નાના બાળકો, મારા પ્રવચનનો વિષય છે એકતામાં અનેકતા. ગયા વર્ષે થોડુંક સમયના અભાવે બાકી રહી ગયું હતું, એ આ વર્ષે પૂરું કરવા આવ્યો છું. મિત્રો, આપણા સમાજમાં અને આપણા ગામમાં આ એક પેચીદો પ્રશ્ન છે કે આપણામાં એકતા નથી. અરે કોઈ બીજો વર્ણ વગર વાકે આવીને આપણી સામે દાદાગીરી કરી જાય, આપણા હકની વસ્તુ આપણી નજર સામેથી લઈ જાય, છતાંય આપણે અવાજ ઉઠાવી શકતા નથી. કારણ કે સામેવાળાને ખબર છે કે આમાં એકતા નથી, આની સાથે કોઈ ઊભું રહેવાનું નથી, આની પાસે યુનિટી નથી. પણ સામેવાળાને આપણે એકવાર બતાવી દેવું જોઈએ કે અમારી પાસે 4 બંગડીવાળી ગાડી છે, પણ હાથમાં 4 બંગડી નથી પહેરી. અને આ વસ્તુ ત્યારે શક્ય બને જ્યારે આપણા એક હોય, આપણામાં એકતા હોય, યુનિટી હોય, સંગઠન હોય. આપણાની ફૂટલાઈને લીધે સામેવાળામાં જોર વધી જાય છે. એના માટે તો પહેલાં આપણે એકબીજા પ્રત્યે નમતું મૂકવું જોઈએ, લેટ્સ ગો જતું કરવું જોઈએ, એકબીજા પ્રત્યે ભાવ રાખવો જોઈએ. ભાવ વગર એકતા રાખવી મુશ્કેલ છે. હવે એક જણો 150 ફૂટ ઊંડો દાર પાડે, ફાટ પાણી આવે, ત્યાં બીજો એની બાજુમાં 300 ફૂટનો પાડે. હવે એમાં ક્યાંથી એકતા વધે? આમાં તો મનમેળ વિખાય, એકબીજા પ્રત્યે ભાવ ન રહે. ભાવ વગર એકતા રાખવી મુશ્કેલ છે. અને એકતાની શરૂઆત ક્યારે થાય? જ્યારે કોઈ માણસો વચ્ચે, કોઈ મુદ્દા વચ્ચે ચર્ચા થાય, કોઈ માણસો ભેગા થાય. હવે કોઈ પણ માણસોને ભેગા કરવા હોય એટલે પાછળ વાર આવે, વાર. આપણે ગામમાં માણસો ભેગા આપણે કહેવી ને કે 8 વાર અલ્લાહના, એ 8મો વાર કયો? કહેવાય અઠવાડિયું, પણ હોય વાર હાથ. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર. કહેવાય અઠવાડિયું, પણ હોય વાર હાથ. એમ તમારે ગામમાં માણસો ભેગા કરવા હોય તો તમારે જમણવાર જોઈએ. તમારે શહેરમાં માણસો ભેગા કરવા હોય તો રવિવાર જોઈએ. તમારે કોઈ ધર્મ સ્થાને કે કોઈ તીર્થ સ્થાને માણસો ભેગા કરવા હોય તો તહેવાર જોઈએ. પણ તમારા ઘરે કે પ્રસંગમાં, પછી એ સુખનો હોય કે દુઃખનો, તમારે માણસો ભેગા કરવા હોય તો તમારો વ્યવહાર જોઈએ. આ તમારો 8મો વાર, તમારો વ્યવહાર છે. હવે એકતાની શરૂઆત ક્યારે થાય? એનું એક સચોટ તમને ઉદાહરણ આપું. એક પથ્થર લો અને કૂતરાને મારો, કૂતરું ડરથી ભાગી જશે. અને હવે એ જ પથ્થર લો અને મધમાખીના પૂડા પર મારો, તમારો હાલ શું થશે? પથ્થર પણ એ જ છે, તમે પણ એ જ છો. ફર્ક છે એકતાનો. એકતામાં જ શક્તિ છે. તમારામાં એકતા નહીં હોય, ના તો ગામ બદલાશે, ના તો સમાજ બદલાશે, ના તો દેશ બદલાશે. પહેલા બે માણસો ઝઘડતા ત્યારે ત્રીજો છોડાવવા આવતો. હવે આજકાલ જમાનો એવો આવ્યો છે, ત્રીજો માળો વિડીયો ઉતારવા માંડે. નથી મળતો સમય સ્નેહથી વાતો કરવા માટે, ક્યાંથી કાઢે છે સમય લોકો ઝઘડો કરવા માટે. મોરારી બાપુએ એકવાર એની કથામાં સુંદર વાત કરેલી કે 2 ટાબરિયા નિશાળે જતા હતા. તે થોડુંક મોડું થયું એટલે શિક્ષકે એક ટાબરિયાને ઊભો કર્યો કે ભાઈ તારે કેમ મોડું થયું? ત્યારે ટાબરિયાએ સુંદર જવાબ આપ્યો કે મારા પપ્પાએ એક સિક્કો મને વાપરવા આપેલો, એ સિક્કો મારે સ્કૂલે આવતા પડી ગયો એટલે મારે ગોતવામાં વાર લાગી, છતાં એ સિક્કો મને મળ્યો નહીં એટલે મારે સ્કૂલે આવવામાં મોડું થયું. બીજા ટાબરિયાને કે તારે કેમ મોડું થયું? એ ટાબરિયો કે એનો સિક્કો મેં મારા પગ નીચે દબાવ્યો હતો, હવે એ નીકળે પછી હું નીકળું ને. બસ એક થવામાં આપણને આ વસ્તુ નડે છે, એક પૈસો શોધવામાં અને બીજાનો પૈસો દબાવવામાં, જમીનો દબાવવામાં. અને ભાઈ ગામમાં 5-7 જણા કોશું લઈને ઊભા જ હોય, કોણ અમને બાંધવા બોલાવે? અને ભાઈ 2 ભાઈઓ ગામમાં નોખા થતા હોય ત્યારે બીજા 10 જણા રસ લેવા વાળા હોય. બધો મજિયારો અલગ થઈ જાય ને એક ભાઈ ડેલીમાંથી બહાર નીકળે, ત્યાં 10 જણામાંથી જે બહુ રસ લેવા વાળો હોય ને એનાથી ન રહેવાય. એ હળવેકથી એની પાસે ભોગી જાય, હળવેકથી કાનમાં કે ગઢિયા કોના ભેગું? ગઢિયા એવા ના તો ત્યાં નઢિયા દબાઈ દેવાય. આવા લોકોથી દૂર રહેવું. આવા લોકો ગામની એકતાને ડોળી મૂકે છે. કેટલો તફાવત છે સાહેબ. પંખી રોજ એક સળી ઉપાડીને કરે છે માળો, જ્યારે માણસ એક સળી કરીને વિખેરે છે માળો. અરે માણસ, અને આવું ગામમાં કરવા, બધા જ ગામમાં આવું કરવાવાળો એક જ વ્યક્તિ હોય, પણ એ કોઈથી કોઈની નજરમાં ન આવે, કોઈ પિક્ચરમાં ન આવે, માસ્ક પહેરીને રખડતો હોય. કાગડા કોઈથી કારે આવે? કાગડા કોઈથી કારે ન આવે. હંધાય એની નીચે જમાયતું કામ કરતી હોય, એ પોતે ચોખ્ખો હોય. હંધાય જાનૈયા લૂંટવા વાળાને વરનો બાપ ચોખ્ખો. કાગડા કોઈથી કારે આવે? ડૉક્ટર સાહેબ, એ તો 5 ઝપાટે જાય. કાગડા કોઈથી કારે ન આવે ત્યાં તો છોગાળા છટકી જાય.
કાગડા કોઈ દી કારે ન આવે, છેલ્લે ચકલા ચૂથાઈ જાય. તમે જો તો કર્યા, ઉકળ્યા વગર અત્યારના પાણીને વરાળ થઈ જવું છે. કામ કરે છે કંસના અને કૃષ્ણ થઈ જવું છે. નથી મળતો સમય, હજી કહું છું કે નથી મળતો સમય સ્નેહથી વાતો કરવા માટે. ક્યાંથી કાઢે છે સમય લોકો ઝઘડો કરવા માટે. માણસોને કેરીની જેમ વાપરતા થઈ ગયા છે. જ્યાં સુધી તમારામાં રસ હોય ત્યાં સુધી ગોળ ગોળ કરે, અને જેવો પતે એવો કરે ઘા. અને એક વાત હજી તમને કહી દઉં, સાચી લાગે તો સાચી અને ખોટી લાગે તો ખોટી. આ વાત મારા અને તમારા માટે, બધા માટે છે. ગામમાં જેને વળ અને વટ હોય એ જલ્દી મૂકી દો, કારણ કે વળ અને વટ મૂકી દો તમે જટ, નહીતર થઈ જશે બધું ચોપટ. કારણ કે હિમ ઓગળી ગયું અને ભળી ગયું ઝરણાના માનમાં, પર્વતો ઊભા રહી ગયા આ ખોટા ગુમાનમાં. કારણ કે જેટલો પ્લોટ હોય એટલો બંગલો હોતો નથી, જેટલો બંગલો હોય એટલો દરવાજો હોતો નથી, જેટલો દરવાજો હોય એટલું તાળું હોતું નથી, જેટલું તાળું હોય એટલી ચાવી હોતી નથી. છતાંય આખા બંગલાનો આધાર ચાવી પર રહેલો હોય છે. આ જ રીતે મનુષ્યના જીવનમાં બંધન અને મુક્તિનો આધાર મનની ચાવી પર રહેલો હોય છે. હે માનવ, તું બધું કર પણ કોઈને નડ નહીં, જે વાત ન સમજાય એમાં તું પડ નહીં. પૈસાના અભાવે જગત માત્ર 1% દુઃખી છે, પણ સમાજ અને એકતાના અભાવે માણસ 99% દુઃખી છે. આપણે આપણા ગામનો વિકાસ કરવો હોય તો આપણે એક થવું પડે. ગામના તળાવમાં પાણી છે એને નહેરમાં લાવવું હોય તો આપણે એક થવું પડે. ગામનો હળો દૂર કરવો હોય તો આપણે એક થવું પડે. આ ગામને એક ઊંચાઈ લઈ જવું હોય તો આપણે એક થવું પડે. આપણા ગામને આદર્શ ગામ બનાવવું હોય તો આપણે એક થવું પડે. હવે આ તો જેને પૂછીએ એને આપણા ગામમાં આ ન થાય, આપણા ગામમાં કરાય જ નહીં. અરે હું કામ ન કરાય, હું કામ ન થાય? આ વસ્તુ વર્ષોથી ચાલી આવે છે. અરે વેણે આવી ગયા વાઘરી, એક થાવ નહીતર બધું વયું જાહે ઘા કરી. આ વસ્તુ વર્ષોથી ચાલી આવે છે પણ હવે નહીં. અને કાંઈક સારું કરવામાં ભૂલ પણ થાય. सड़क कितनी भी साफ हो धूल तो हो ही जाती है, इंसान कितना भी अच्छा हो भूल तो हो ही जाती है. અને કંઈક સારું કરો તો જ ભૂલ થાય. અને આપણે આપણા ગામનો વિકાસ કરવો હોય તો કોઈ પણ મનમાં દીર્ઘા કે કોઈ પણ મનમાં સંકોચ રાખ્યા વગર બધા એક થઈએ તો જ ગામનો વિકાસ થશે. અને આપણા બધાની અટકોમાં એક ગુણ છુપાયેલો છે. એક ગુણને બહાર કાઢીએ ને તો આપણી સામે કોઈ દાદાગીરી કરવા ન આવે. હું મારી અટકથી શરૂઆત કરું કે ચલોડિયા છે શૂરવીર, સોજિત રાશે શાંત, મોરજા છે માયાળુ, મુંજપરા છે મરદ, પાટડિયા છે પ્રેમાળુ, ખાનપરા છે ખાનદાની, અમદાવાદી છે આવડતવાળા, ધોળા છે ધગશવાળા, ધોળકિયા છે ધનવાન, પાટીદાર છે પાણીવાળા, ભાતિયા છે ભણેલા. હવે કોઈ અટક રહી ગઈ સાહેબ? આ બધા અટકના ગુણોને આપણે સમન્વય કરીને આપણે એક થાવીને અને એકતા એવી રાખીએ કે બીજા ગામના મા બાપને એની છોકરી આપણા ગામમાં દેવી હોય ને તો એકવાર એ કહેવા જોઈએ કે નથી જોતા મારે વાડી બંગલાને ફામ, નથી જોતા મારે વાડી બંગલાને ફામ, મારે તો જોઈએ આ એકતા વાળું ખાંભડા ગામ. અને આપણે એકવાર ભેગા થયા છીએ તો આજે પાણી લેવાનું છે. પાણી મનમાં નથી લેવાનું, પાણી હાથમાં નથી લેવાનું, સોરી, પાણી મનમાં લેવાનું છે. અને પાણી આપણે કોઈ એક નદીનું નામ નહીં, ગુજરાતની તમામ નદીનું નામ લઈ આજે એકતા રાખવાનો સંકલ્પ કરવાનો છે. ઉત્તરથી માંડીને દક્ષિણ સુધી, પૂર્વથી માંડીને પશ્ચિમ સુધી ગુજરાતની તમામ નદીના નામ લઈએ તો આજી અંબિકા, અરુણાવતી, ઔરંગા, બલરામ, ભાદર, ભોગાવોને ભૂકી, શિરાઈને છોક, દાય, મીણસા, દમણગંગા, ડેમી, દાદર, ફૂલકી, ગજનસાર, ઘેલા, હિરણ, ઇન્ડુસ, કાળી, કાળુભાર, કણકાવતી, કારેશ્વર, કાયલા, કેરી, ખારી, ખરોદને, ખોખરા, કળકળિયો, કીમ, કોળાક, મચુ, મચુંદરી, માહી, મીંઢોળા, મિત્યાવળી, નાગમતી, નારા, નરમદાને નાયરા, ઓજતપુર, ફડાળીઓને પાર, રાવ, રાવળ, રૂપેણ, રંગમતી, રૂંગમાવતી, સાઈ, સંગ, સાંગાવળી, સાઈ, શેત્રુજને, સુવી, સુખભાદર, સાબરમતી, સરસ્વતી, સાઈ, વેગડી, વેશ્વામિત્રી, વેશ બનાસ, ઉનળ, સુરતની તાપીને ખાંભડાની ઉતાવળી નદીનું પાણી લઈ આજે આપણે એકતા રાખવાનો
સંકલ્પ કરવાનો છે. આજે આપણે એક થશું તો ગામ એક થશે, ગામ એક થશે તો આ સમાજ એક થશે, અને સમાજ એક થશે તો આ દેશ એક થશે, અને દેશ એક થશે તો આ વિશ્વ એક થશે. છેલ્લે એક વાત ટૂંકમાં કહું કે શબ્દ એક જ મુકાય ને અર્થ ફરી જાય છે, આંકડો એક જ મુકાય ને દાખલો ફરી જાય છે, પગલું એક જ મુકાય ને દિશા ફરી જાય છે. સાથ અગર આ બધી વ્યક્તિનો હોય ને સાહેબ તો આખું ગામ બદલાઈ જાય છે. હું છું ને તારી સાથે, કેટલું સુંદર વાક્ય છે. કોઈ એટલું કહી દે તો પણ જીવન જીવવા માટે કાફી છે. નમીએ ખમીએ ગમીએ એકબીજાને ગમીએ, સુખ દુઃખમાં એકબીજાને કહીએ ચાલો થોડું માણસ માણસ રમીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ રાજેશભાઈને. એકતાની અદ્ભુત